આપ જોઈ શકો છો અત્યારે જે મત ગણતરીની જે બેલેટ પેપરથી જે મત ગણતરી જે છે તે અત્યારે હાલ જે છે તે કરવામાં આવી છે। બેલેટ પેપરથી મત ગણતરી જે છે તે બેલેટ પેપર એ લોકોનું જે છે તે રાખવામાં આવ્યું હતું કે જે લોકો સુરક્ષા સાથે સંકળાયેલા હોય, સાથે સાથે જે આર્મી કે પોલીસના જે જવાનો હોય કે જે ચૂંટણી અધિકારીઓ હોય કે બીજા જે ફરજ પરના જે અધિકારીઓ હોય કે જે લોકો મતદાનના દિવસ કે મત ગણતરીના દિવસે જે લોકો મતદાનના દિવસે જે લોકો હાજર ન રહી શકતા હોય કે મતદાન કરવા ન જઈ શકતા તેવા લોકો માટે અગાઉ જે મતદાનની વ્યવસ્થા જે છે તે કરવામાં આવતી હોય છે અને એ જ બેલેટ પેપરમાં વ્યવસ્થા જે છે તે રાખવામાં આવી હોય છે। આપ જોઈ શકો છો અત્યારે હાલ મત ગણતરી જે છે તે કરવામાં આવી રહી છે। સાથે સાથે જે કંટ્રોલ રૂમ જે છે તે પણ અહીંયા બનાવવામાં આવ્યો હોય છે કે જે પણ જે મત ગણતરી જે કરવામાં આવતી હોય તેનું નિરીક્ષણ જે છે તે અહીંયા કરવામાં આવતું હોય છે। ચોક્કસથી કહી શકાય કે હાલ જેટલા પણ જેટલા ઉમેદવારો છે લગભગ 9,968 જેટલી જે બેઠકો જે તાલુકા મહાનગરપાલિકા 15 મહાનગરપાલિકાઓ છે, 84 નગરપાલિકાઓ છે, 34 જિલ્લા પંચાયતો છે, 260 જેટલી તાલુકા પંચાયતો છે। આ તમામ ઉમેદવારોનું ભાવિ જે છે તે આજે આપણે જે ઈવીએમ જોઈ રહ્યા છો આપ, ઈવીએમ અને વીવીપેટ જે છે તે લાવવાની તૈયારીઓ જે છે તે અંદર ધીરે ધીરે અંદર લઈ જવામાં આવી રહી છે। એ તમામ જગ્યાઓનું હાલ જે છે તે ઈવીએમ અહીંયાથી લઈ જવાની તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે। ધીરે ધીરે કરી અને અલગ અલગ જે વોર્ડ છે તેના ઈવીએમઓ જે છે તે અહીંયાથી ધીરે હવે આ સ્ટ્રોંગ રૂમમાંથી હવે બહાર લઈ જવામાં આવશે અને ત્યારબાદ જે કાઉન્ટિંગ સેન્ટર છે ત્યાં તેને લઈ જવામાં આવશે અને ત્યારબાદ ત્યાં આજે સુરક્ષા સીલ જે છે તે જોઈ શકો છો, અહીંયા સીલ મારેલું છે। જ્યારે પણ જે મતદાન પૂર્ણ થતું હોય ત્યારે આ સીલ મારી દેવામાં આવતું હોય છે જેથી કરીને કોઈ પણ પ્રકારની છેડછાડ જે છે તે ઈવીએમમાં ન થઈ શકે એના માટે થઈ અને આ સીલ મારવામાં આવતું હોય છે। અને હવે ગણતરીના કલાકો જે છે તે બાકી છે। થોડા જ સમયમાં તમામ જે પરિણામ છે, તમામ ઉમેદવારોનું પરિણામ તે બહાર આવી જશે। જોવાની વાત એ છે કે અત્યાર સુધીમાં ભાજપનું પલડું જે છે તે અત્યારે હાલ ભારે જ કહી શકાય કેમ કે 700 જેટલા ઉમેદવારો બિનહરીફ જાહેર થયેલા છે। ત્યારે હવે જોવાની વાત એ છે કે આગામી સમયમાં કોણ સૌથી વધારે જે છે તે સીટો લઈ જાય છે। જો કે આ વખતે ક્યાંક ને ક્યાંક ભાજપ માટે પણ પડકાર છે। ઘણી બધી જગ્યા ઉપર વિરોધ થયો હતો, પરંતુ હવે જોવાની વાત એ છે કે આમ તો વિરોધ દર વખતે નજર આવતો હોય છે, પરંતુ જ્યારે પરિણામો આવે છે તે તદ્દન તેનાથી વિપરીત હોય છે। એટલે કે ચોક્કસથી આ વખતે પણ જે છે લોકો મીટ માંડીને બેઠેલા અમિત ચાવડા હોય કોંગ્રેસના, તો તેમના દ્વારા પણ જે છે તે 2021માં પણ તેઓ જ હતા અને જ્યારે પરિણામ આવ્યું અને પરિણામ જ્યારે નીચું આવ્યું હતું ત્યારે તેમને કોંગ્રેસમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ રાજીનામું આપ્યું હતું। તો સાથે વાત કરીએ ભાજપની તો CR પાટીલે એ વખતે સૌથી વધુ મહત્તમ એટલે કે 90% બેઠકો પર તેમના માર્ગદર્શનમાં જે છે તે જીત મેળવી હતી। ત્યારે આ વખતે જે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ માટે પણ એક પડકાર રહેશે। કેમેરા પર્સન કિશોર આઠવલે સાથે જતીન રાવલ, ઇન્ડિયા ન્યૂઝ, અમદાવાદ।